આજે વહેલી સવારે મહુવાના નેસવર ચોકડી નજીક પાર્કિંગ કરેલી બંને આઈસર લોડિંગ વાહનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું વાહન માલિક જણાવી રહ્યા છે અને બંને જ ગાડીઓમાં માલ ભર્યો હતો અને બળીને ખાખ થઈ ગયો હતો. વાહન માલિકના જણાવ્યા અનુસાર બંને આઈસરમાં લાખો રૂપિયાનો માલ હતો. મારું નામ સાહિલ ખાન અબ્દુલ ખાન પઠાણ છે. નેસવડ ચોકડીની આગળ રાજધાની ટ્રેક્ટરની બાજુના ખાંચામાં મારી બંને ગાડી પડી હતી અને અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે બંને ગાડીમાં આગ લાગી છે. આ ગાડી પહેલાં સળગી. આ ગાડીની અંદર અંદાજે 11.5 લાખ રૂપિયાનો માલ ભર્યો હતો અને એની બાજુમાં ગાડી પડી છે. આ સળગતા એ પણ બાજુમાં સળગી અને એમાં 40,000નો માલ ભર્યો હતો. અને મારે આ ગાડીની કિંમત છે 16 લાખ રૂપિયા જેટલી અને ઓલી ગાડીની કિંમત છે 12.5 લાખ રૂપિયા. સવારે અમને 6:30 જાણ થઈ અને અમે તરત જ તે ગાડી પાસે આવી ગયા. ગાડીમાં માલ ભરેલો હતો, ઓલી લસણ છે ફોતરી અને આમાં બીજો માલ ભરેલો છે. આગની ઘટના બનતા જ સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને મહુવાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.